હલો મિત્રો, તો આપણે પહોંચી ગયા છીએ કાળાસર ગામ પાસે ઠાગાર ડુંગરમાં મહામાયા શ્રી વિરાજ માતાના મંદિરે આપણે જઈ રહ્યા છીએ અને વિરાજ માતાના દર્શન કરવા. બંને બાજુ ત્રિશૂળની હારમાળા લગાવેલી છે, ઉપર તોરણ બાંધેલા છે. આ તહેવારના દિવસોના હિસાબે ઘણું માણસ દર્શન કરવા આવેલું છે. તમે સેલ્ફી અને વિડીયો પણ ઉતારી શકો છો. અને સામે દેખાય છે તે 51 ફૂટની વિરાજ માતાની મૂર્તિ છે. સરસ મજાનો વ્યૂ છે, જોઈ લ્યો. અને કોમેન્ટમાં જય હિંગરાજમાં અવશ્ય લખજો. મહામાયા અને હિંગરાજ લાઈક માતા ફોલો અને શેર અવશ્ય કરજો. હવે આપણને જણાવશી વિરાજ માતાના મંદિરના ઇતિહાસ મહંત સાથે. અને હવે અહીંના શક્તિપીઠ હિંગળાજ માતાજી વિશે પણ આપણે જાણીશું. તો ચાલો મિત્રો, અહીંયાના મહામાયા શ્રી હિંગળાજ પ્રગટ શક્તિપીઠનો મહિમા અને ઇતિહાસ વિશે પણ જાણી લઈએ. તો મિત્રો, વાત એમ છે કે મહાત્મા શ્રી માયાગીરીજી ઈસવીસન 1621ની સાલમાં ફરતા વિચરતા ઠાંગા ડુંગરમાં આવેલા અમર ગુફાના સ્થાને પહોંચ્યા. એ સમયે આ સ્થાનમાં શ્રી અમરનાથજી સ્વામી તપસ્યા કરતા હતા. સ્વામીજીએ પોતાના સદગુરુ માનીને માયાગીરી તેમની સેવામાં તલ્લીન હતા અને એ સમયે વિતાવતા હતા. આમ કરતા કરતા લગભગ 9 વર્ષનો સમયગાળો પસાર થયો. ત્યારે માયાગીરીએ પોતાના ગુરુજી સમક્ષ શ્રી હિંગળાજ પરસવા જવાની આજ્ઞા માંગી. ગુરુજીએ આજ્ઞાને આશીર્વાદ લઈને સંત શ્રી માયાગીરીજીએ એ સમયે સૌથી કઠિન એવી હિંગળાજ માતાજીની યાત્રા જવાનો પ્રસ્થાન કર્યું. અને લગભગ 3 મહિનાની કઠિન યાત્રાના અંતે માયાગીરીજી માં હિંગળાજના શહેરને પહોંચ્યા. સાથે રહેલા સાધુ સંતો અને યાત્રાળુઓને સંગાથે વિવિધ રીતે શ્રી હિંગળાજ માતાજીના પરસવાનો વિધિપૂર્ણ કરીને માના આશીર્વાદ મેળવ્યા. સૌ ભક્તોએ માની પૂજા પ્રાર્થના કરી, ગુણગાન કરી યાત્રાઓએ ત્યાગ થયા. પણ માયાગીરી ત્યાં જ રોકાઈને માના ધ્યાનમાં મગ્ન થયા. અનાજ પાણીનો પણ ત્યાગ કર્યો. એ પણ એક પગ ઉપર ઊભા રહીને મા હિંગળાજ ઉપાસના શરૂ કરી. 1 દિવસ 2 દિવસ એમ કરતા કરતા 21 દિવસ પસાર થયા. ત્યારે માતાજીએ સાક્ષાત પ્રગટ થઈને મહાત્મા માયાગીરીને દર્શન આપ્યા. માયાગીરી માં દર્શન પામીને ધન્યતા અનુભવી રહ્યા હતા. એ સમયે જગત જનની મા હિંગળાજ માએ પ્રસન્ન થઈને વરદાન માગતા કહ્યું. ત્યારે માયાગીરી બાપુએ માના પ્રાર્થના કરતા કહ્યું, હે માં, આપના દર્શન પામીને મારું જીવન ધન્ય થઈ ગયું. હવે મારી કોઈ ઈચ્છા બાકી રહી નથી. પરંતુ જો આપ મારા કૃપા કરવા ઈચ્છતા હો તો મારા ગુરુજી ઠાંગા ડુંગરમાં આપનું સ્મરણ કરે છે, તેમને પણ દર્શન આપવા આવો. હું ત્યાં આપની સેવા પૂજા કરીશ. બસ એ જ મારી ઈચ્છા છે. બીજું મારે કાંઈ ન જોઈએ. મહાત્મા શ્રી માયાગીરીની વાત સાંભળીને પ્રસન્ન થયેલા મા હિંગળાજ માએ ત્રિશૂળ, શંખ અને ચીપીઓ આપી અને વચન આપતા કહ્યું, હે માયાગીરી, હું આપના પર પ્રસન્ન છું અને આપને આ ત્રિશૂળ, શંખ અને ચીપીઓ આપું છું. તેને લઈ અને આપ ઠાંગા ડુંગરમાં જાઓ. આપનું કલ્યાણ થશે અને હું ત્યાં આપને દર્શન આપવા આવીશ. આટલું કહી માતાજી અંતર ધ્યાન થઈ ગયા. માતાજીએ આપેલા નિશાનીઓ સાથે લઈને માયાગીરી બાપુ 1630માં કારતક સુદ દેવ દિવાળીના શુભ દિવસે ઠાંગા ડુંગરમાં પોતાના સ્થાને પરત આવ્યા. એ જ સમયે માતાજીએ ગુફામાં આવેલા ધ્યાન ખંડમાં સાક્ષાત પ્રગટ થઈ તેમને તથા ગુરુજીને દર્શન આપ્યા. મા હિંગળાજ માના મહાત્મા માયાગીરીને દર્શન આપવા માટે ઠાંગા ડુંગરની ગુફામાં સ્વયંભૂ પ્રગટ થયા છે. જે રીતે બલુચિસ્તાનમાં માતાજીનું શયન સ્થળ સ્વરૂપ છે, એ જ સ્વરૂપે માતાજીએ સંતોને દર્શન આપ્યા. ત્યારથી આ સ્થાન મહામાયા શ્રી હિંગળાજ માતા પ્રગટ શક્તિપીઠ નામે ઓળખાય છે. તો મિત્રો, આવા જ વિડીયો જોવા માટે અમારી ચેનલને લાઈક, શેર અને ફોલો અને સબસ્ક્રાઈબ અવશ્ય કરજો. અને કોમેન્ટમાં જય હિંગરાજમાં અવશ્ય લખજો. જય માતાજી, જય હિંગરાજ.